સુમુલ રેડ્ડી આગામી સંચાલક મંડળની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસના ધારાસભ્ય અને વરિષ્ઠ નેતા તુષાર ચૌધરીએ એક પ્રેસ કોન્ફરન્સમાં આ ચૂંટણી પ્રક્રિયા પર ગંભીર આક્ષેપો મૂક્યા હતા. તેમણે સ્પષ્ટ કહ્યું કે આ ચૂંટણી રાજકીય રમત નથી, પરંતુ ડેરીના હિતો અને સભ્યોના અધિકાર સાથે જોડાયેલો નૈતિક પ્રશ્ન છે. શ્રી ચૌધરીએ આક્રોશ શબ્દ પ્રહાર કરતા કહ્યું, આ ચૂંટણીમાં સભ્યોને મેન્ડેટ માટે કહેવામાં આવી રહ્યું છે, પરંતુ વાસ્તવિક ઉદ્દેશ ડિરેક્ટરને બાંધી રાખવાનો છે. એટલે કે મેન્ડેટ એટલે સીધો ભ્રષ્ટાચાર કરવાનો માર્ગ બની રહ્યો છે. તેમણે ઉમેર્યું કે કોઈ પણ ઉમેદવારને બિનહરીફ ન થવા દેવામાં આવશે. અમે દરેક પ્રયાસ કરીશું કે ચૂંટણી પારદર્શી રહે અને સભ્યોની સાચી ઈચ્છાનું સન્માન થાય. એક મહત્વપૂર્ણ વાતમાં ધારાસભ્યએ કહ્યું કે જો સુમુલ ડેરીનો કોઈ અનુભવી અને લાયક ઉમેદવાર ઊભો હોય, પરંતુ તેને મેન્ડેટ ન મળે, તો અમે તેમની સાથે ઊભા રહીશું અને જરૂરી ટેકો આપીશું. સુમુલ ડેરી જે ગુજરાતની સૌથી મોટી સહકારી ડેરીઓમાંની એક છે, ત્યાં આગામી દિવસોમાં સંચાલક મંડળની ચૂંટણી યોજાવાની છે. તાજેતરમાં ઉમેદવારોની પસંદગી અને મેન્ડેટ વિતરણને લઈને વિવાદો વધ્યા છે. ડેરીના કેટલાક સભ્યોએ બિનપારદર્શક પ્રક્રિયાની ફરિયાદ કરી છે, જેના પગલે ચૌધરીએ આ મુદ્દો ઉઠાવ્યો છે. તુષાર ચૌધરીએ ભારપૂર્વક કહ્યું કે આ મામલો કોંગ્રેસ કે ભાજપનો નથી, આ તો સુરતના ખેડૂત ડેરી સભ્યો અને સહકારી આંદોલનના ભવિષ્યનો સવાલ છે. તેમણે ડેરી વહીવટીતંત્રને પારદર્શક ચૂંટણી પ્રક્રિયા અપનાવવા અપીલ કરી છે. સ્થાનિક રાજકીય વર્તુળોમાં આ નિવેદનને ઉત્તર ગુજરાતની સહકારી ચૂંટણીઓ અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સંદર્ભમાં પણ જોવામાં આવી રહ્યું છે. સુમુલ ડેરીના સૂત્રોએ કોઈ તાત્કાલિક પ્રતિક્રિયા આપી નથી, પરંતુ બિનસત્તાવાર વાતચીતમાં તેમણે જણાવ્યું કે ચૂંટણી નિયમો અનુસાર જ યોજાશે અને તમામ ઉમેદવારોને ન્યાયી તક મળશે. જો કે ચૌધરીના આક્ષેપોએ ડેરી સભ્યોમાં નવી ચર્ચાને જન્મ આપ્યો છે. સુમુલ ડેરી એક સહકારી સંસ્થા છે અને તાપી અને સુરત જિલ્લાના પશુપાલકો દ્વારા અથાગ પરિશ્રમ કરીને જે દૂધ સુમુલ ડેરીને પહોંચાડવામાં આવે છે, એના થકી આ સંસ્થા ચાલે છે. એટલે આ કોઈ રાજકીય પાર્ટીની સંસ્થા નથી અને દૂધ ભરનાર પશુપાલક છે એ કોઈ ચોક્કસ રાજકીય વિચારધારાવાળા નથી. વિવિધ વિચારધારાવાળા લોકો પશુપાલન કરીને ગુજરાન કરતા હોય છે અને લોકો દૂધ ભરતા હોય છે. તો મેન્ડેટ ક્યારે આપવામાં આવે કે મેન્ડેટ કોઈ રાજકીય ચૂંટણી હોય, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, વિધાનસભા હોય કે લોકસભા હોય, તો એમાં તમે મેન્ડેટ આપો તો સમજી શકાય, કારણ કે એ પાર્ટીના સિમ્બોલ પર ચૂંટણી લડાતી હોય. પણ આ સુમુલ ડેરીની ચૂંટણી તો કોઈ પાર્ટીના સિમ્બોલ પર લડાતી નથી. તો મેન્ડેટ શા માટે આપવામાં આવે છે? મેન્ડેટ એટલા માટે આપવામાં આવે છે કે મેન્ડેટ આપીને ડિરેક્ટરને બાંધી લેવામાં આવે અને એને ભ્રષ્ટાચાર કરવાની છૂટ આપવામાં આવે છે. એટલા માટે આ મેન્ડેટ ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવે છે. કારણ કે હાલમાં એ ડિરેક્ટરની ચૂંટણી લડવા માટે મેન્ડેટ આપશે, પછી એના પછી પ્રમુખ ઉપપ્રમુખને બનવા માટે પણ મેન્ડેટ આપશે. એ રીતે સીધો ભ્રષ્ટાચાર કરવા માટે, સેન્ટ્રલાઇઝેશન ઓફ કરપ્શન કરવા માટે આ મેન્ડેટ પ્રથા આ ભારતીય જનતા પાર્ટી અમલમાં લાવી છે. એનો અમે વિરોધ કરીએ છીએ. એટલે અમે નક્કી કર્યું છે કે જે લોકો મેન્ડેટ વાળા ઉમેદવાર ચૂંટણી લડશે એને અમે કોઈ પણ ઉમેદવારને બિનહરીફ નહીં થવા દઈએ, એની સામે અમે ઉમેદવાર મૂકીશું. પણ અમે એ પણ નક્કી કર્યું છે, માની લો કે એ લોકોમાં મેન્ડેટ કોઈને મળતો નથી, પણ એ સહકારી વિચારધારા સાથે જોડાયેલો વ્યક્તિ છે અને સુમુલ ડેરીનો અનુભવી ડિરેક્ટર તરીકે એને કામ પણ કરેલું છે, તો એવા લોકો બી અમારી પેનલમાં લડવા માંગતા હશે તો અમે એને પણ એમની સાથે પણ અમે ચૂંટણી લડીશું. પણ આ મેન્ડેટ પ્રથાનો અમે એટલા માટે વિરોધ કરીએ છીએ કે આ મેન્ડેટ પ્રથા માત્ર ને માત્ર ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવા માટે આ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ સિસ્ટમ લાગુ. પશુપાલકો ધરાવતી આ સુમુલ ડેરી છેલ્લા 10 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખે 2015 થી 2025 સુધીમાં 1000 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર કર્યો. એ બાબતની ફરિયાદો સ્થાનિક પશુપાલકો હોય, મંત્રી સાથે સંકળાયેલા મંત્રીના પ્રમુખો હોય અને કોંગ્રેસ પક્ષ અને અમારા જેવા સહકારી અને ખેડૂતોની સાથે સંકળાયેલા લોકોએ વારંવાર રાજ્ય સરકાર હોય, સહકાર વિભાગ હોય, આ તમામને ફરિયાદ કર્યા પછી રાજ્ય સરકારે રાજ્યના રજિસ્ટ્રારશ્રીને અને નવસારીના રજિસ્ટ્રારને કલમ 86 હેઠળ તપાસ માટેનો એક રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ 1000 પાનાના રિપોર્ટમાં જે ભ્રષ્ટાચારના મુખ્ય મુદ્દાઓ હતા કે લગભગ 25 કરોડથી વધુની જે પશુપાલકો માટેની જે લોન હતી, એ લોનના મંત્રીના મુદત વીતી બાકીદાર બન્યા પછી આજે પણ એ વસૂલાત કરવામાં આવી નથી. દવાની બાબતમાં, પશુના દવાની બાબતમાં પણ મોટા પ્રમાણમાં કૌભાંડો કરવામાં આવ્યા. 5 કરોડ 4.5 કરોડની આસપાસની રકમ માંડવી ખાતે સરકારી સિંગવાઈ જમીન માટેનું
જે માંગણી હતી આજે પણ મળી નથી ને એનો ઉદ્ઘાટનનો 4 કરોડ ને 40 લાખ રૂપિયાનો ખર્ચ કરી દેવામાં આવ્યો. એવી જ રીતે પશુદાણ માટેના ફેક્ટરી માટે રાજ્ય સરકારે જે 20 કરોડ રૂપિયાની જે સબસિડી આપી હતી એ સબસિડીને પણ એની સામે 17 કરોડ રૂપિયાનો ઉદ્ઘાટનનો ખર્ચ કરીને જે પ્રોજેક્ટનો જે ખર્ચ હતો 33 કરોડ એના કરતાં વધારે 133 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને મોટા પ્રમાણમાં પશુપાલકોના હિતની સાથે રમત કરવામાં આવી હતી. આ સમગ્ર બાબતની તપાસનો રિપોર્ટ આજે પણ માનનીય મુખ્યમંત્રી શ્રી, સહકાર મંત્રી અને સહકાર વિભાગના ટેબલ પર પડેલો છે. તો ભારતીય જનતા પાર્ટીએ સહકારથી જે સમૃદ્ધિની વાત કરે છે એમણે પહેલા આ જે કોણ ભ્રષ્ટાચારીઓ છે, કયા કયા જ્યારે સમગ્ર બોર્ડ આમાં સામેલ હોય અને આજે ભારતીય જનતા પાર્ટી ફરીવાર મેન્ડેટ આડે જ્યારે ચૂંટણી લડવા માંગતી હોય ત્યારે આવા જ લોકોને ફરીવાર મેન્ડેટ આપીને 2.5 લાખ પશુપાલકોની સાથે રમત કરીને એના પસીનાના નાણાંનો જે દુરુપયોગ કરવા માટેની જે ચાલી રહ્યા છે એનો કોંગ્રેસ પક્ષ વતી અમે બધા વિરોધ કરી રહ્યા છે. આવનારા દિવસોમાં 12,000 કરોડ રૂપિયાનું જે ટર્નઓવર કરનારી સંસ્થા જે સહકારી સંસ્થા છે એની ઉપર ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય બનાવીને એનો ખર્ચ કરવાની જે પેરવી કરી રહી છે એની સામે કોંગ્રેસ પક્ષ લડત કરવાના છે. આવનારી ચૂંટણીમાં પણ આવા ભ્રષ્ટાચારી લોકોને મેન્ડેટ આપતા લોકોની સામે અમે લડત કરવાના છે. જો ચૂંટણીમાં જે કોઈ પરિણામ આવે, પરંતુ આ બાપ દાદાએ જે સહકારી સંસ્થાને જે નિર્માણ કરેલી છે એને બચાવવા માટેનો અને પશુપાલકોનું હિત સંકળાય એના માટેની આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષ લડત કરવાનો છે એવું આપના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ.